મમ્મી લઈ આવ્યા કેરી ખાવું. કેટલા રૂપિયા લઈ? 150 રૂપિયા. મોંઘું ન લે. પાયલ ખુરચી ઉપર ચડી ગઈ એટલી બીકણી હે. પોસું તો લાડવા લાગે કેવો ભાવે? એ તો ભાવે. ફેમિલી આ રસ છે? ના કઢી છે ખાવાની. 150 કિલો ને 150 ખોખો. બીજે કે કામ ન ચડતો એનું આ કારણે મને ખબર જ છે તું રાતે 10 વાગે આવતો ગારે. એટલા રૂસડા નીકળ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે કામેથી નજી આવ્યો હોઉં ને હવે ચા પીતો જો અત્યારે ઉઠી હતી. હું આવ્યો ને ત્યારે ઉઠી જ હતી, અત્યારે ઉઠી 4 વાગે. હા અને પછી એને ચા બનાવ્યો ને મને ખાવાનું દીધું. સેવ ટમેટાનું શાક. એને બહુ ભાવે. કેચ કર લે હે, કેચ કર જાલે તો ખાઈ ગયા ને. હા ઓલી બાકી દવા લો, આમાં લો. એમ કે ખાવ પડે. ફેમિલી અત્યારે જઈ છીએ ને પઠામાં જઈને ગાડી શીખડાવવા જઈ છીએ. એમને અગરબત્તી આવવાની હતી. શું થી કા નથી બોલું? કા નથી બોલું? એ નથી ખબર. શું નથી ખબર? આવવાની હક નથી. નક્કી જ નથી હજી. 6 વાગ્યા હવે આવે. કેટલા વાગ્યા ને આવો? 3 વાગ્યા ને કીધું 3 વાગ્યા આવી છે અગરબત્તી. અત્યારે 6 વાગ્યા. તો પછી આવતા રહ્યા હી ક્યારના ને પોલીસ વાળાને બધું બાતવાનું કીધું ને એટલે એને કઈ વિડીયો મેં ઉતાર્યો નતો એટલે તે ઉતારવામાં મોડું થઈ ગયો અને અત્યારે અગરબત્તીના ખોખા આવી ગયા. ખાઈ જાય એવા. કેટલા વાગ્યા નીશુ? 6:30 વાગે. અગર ધોઈ નાખો ખાધા કર. નીશુબેન શું કરે? રસ કરે. બીજા કેરીને સૂતી નહીં. કેમ કરવું? આ કેરી જેવી હાથમાં નથી પકડાતી. તું બનાવી દે. ઓલા ઘરે મારા પપ્પા જ બનાવી દે. અને આપણે તો હવે એડિટિંગ કરવા મને બીજું શું કરીએ અત્યારે. હમણાં ખાવાનું પૂછશે શું રાંધવાનું તો રસ ખાવાની. રસ બનાવીને રસ ખાવાની શું? ના હું તો રસ ખાઈ લઈશ. મારું રોટલી કરી નાખ. તો એક જ વસ્તુ કરાય કે થેપલા ને પૂરી ને રસ ને બધું જ ના ખાય માર કેમ? આથી હું તો હા કે પૂરી જે કરવું હોય. રોટી પૂરી ના ખાવાની. મમ્મી લઈ આવ્યા કેરી ખાવું. કેટલા રૂપિયા લઈ? 150 રૂપિયા. મોંઘું ન લે, બહુ મોંઘી છે. 150 રૂપિયાનું. 150 રૂપિયામાં આવી કેરી લઈ આવ્યા મમ્મી. નાની બીજું લાગે છે જવાનું ખાવાનું. કેરી ખાધી હવે એને ખાધી હવે એમ મોંઘી છે કેરી ન ખવાય. એટલે પૈસા તો નહોતા પૈસા જ ન ના. અગરબત્તીના ખોખા રહ્યા ને એ કાલ બપોર પછી દેવાના નહીં. ટાઈમ ફરી ગયો શું થયું ને કઈ ખબર નથી. તો ફેમિલી અત્યારે હે ને 9:30 થઈ ગયા હે ને હજી કઈ ખાવાનું હજી કઈ ખાતું નથી. મમ્મીના રૂમમાં હોવ ને શું બનાવ્યું ખબર નથી. અમારે તેલ છે અહીંયા રોટલી પૂરીઓ કરી ગયા મમ્મી અને એને તો. અને આ મિક્સર છે ને ઓલો રસ બનાવવાનો તો એ બનાવ્યો નહીં ભૂલાઈ ગયો. ત્યાં ફ્રીજમાં આવી છે આવો રસ બનાવ્યો. નીકળે કેસરીને બદલે પીરો થયો. બોલો ઠંડો કર્યો. એમાં હું કોઈની ચોકલેટ હે આપણે ખાઈ જવાની. બી જોતી હતી મમ્મીની અગરબત્તી ફરતા એને એમ ન થયું કે હરાવતી હતી બાંધા. હું કડિયા કામ કરતી હતી લઈ જતી હતી. અને આ એક ભરાઈ ગયું. જાને તાર ભરાવું હજી બાકી ભરાઈ ગયું. થોડું 25 બાકી. હજી તારી પાસે કાલનો આખો દી પડ્યો હે. કાલ તો લેવાય છે. એલા કાલ તો પણ લો આ બેગ દી મમ્મીની આ અગરબત્તી ફરતા હતા. આ પાથરી હજી સાંજે ભરવાની હે ને તે ખાવાનું શું બનાવ્યું? મહેનત બનાવ્યું કઈ તો તારે રસ ખાવાનું. આજ રજા ડેટ કાન બહાર કાઢો ને તો કોક માણા ખામાં જાય. ક્યાં હે? આમ જો પાડી દો. બે વાર મને પગમાંથી ચોટી ગયા. આવડાકના ડેટકા થઈને ફાટે. સાંજે બેઠા હોય ને તોય ભાગા ભાગ થઈ હોય. ભીનો લાગે કેવો બાપા પોચો અને માથી મમ્મીએ ડેટકો હુપડીને ભર્યો ને તો પાયલ ખુરચી ઉપર ચડી ગઈ. એટલી બીકણી હે. પગમાં ચોટી ગયો. પોસો
લાગે નો ગમે એમાં શું થાય પોચો પોચો થી છી લાગે નો ગમે પગમાં અડે તો કેવો પોચો લાગે એમ પોચો એટલે બીક લાગે એકડો માર દે આપણી માથે પોસું તો લાડવા લાગે કેવો ભાવે હે ઈ તો ભાવે ઓલા ઓલા કી લાડો ઓલા મોટી ચૂરના બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ કઈ ગયો ઓલા મોટી ચૂરના લાડવા કેવા ભાવે ઈ તો પોચા જ હોય કોણ જાણે કેવા લાગે મને નથી ખબર ઈ ખાવાની વસ્તુ હા કોણ કાંસા વેલ ના ખરેમ કરો એ મમ્મી ઓલા આપણે દુકાનેથી રસ લેવા જાય એ કેસરી હોય આ કેમ પીરો હોય એમાં કલર નાખતા હશે તો ઓલ પપૈયું નાખતા હોય એટલે હોય હા ના આપણે દૂધ નહીં ફોડે હા દૂધ નહીં ફોડે દૂધ જાજુ નાખ્યું એટલે જાજુ કઈ નથી આવતું રાખ્યું ફેમિલી આ રસ છે ના ના કઢી છે હે ને કઢી જેવું લાગે છે દૂધ વધારે નાખી દીધું એટલે એવું થઈ ગયું ને પહેલ હે એલી રસ કાઢે આવો જમી લે તને શું લાગે આલ્યો ચાલ દેતા મને તો એવું લાગે હવે જી લાગતું ચાવ દો નાખી દૂધ વધારે નાખી દીધું હોય ને દૂધ નથી નાખ્યું કેરી જેવી મને તો એવું લાગે હે કેસર કેરી નથી એલા તો મસ્ત કરે તું લઈ દેસ કેસર કરી તો આખી કેરી છે કેરી તો હજી આવતી 6 તારીખે છે પણ હજી નક્કી નથી યુટ્યુબનો પગાર આવી જાય ને તો કેરીનું ખોખું લેવા હે નકર નહીં લેવા નકર 150 વાળી ખાવાની 150 કિલો ને 150 ખોખું હા નક્કી ન હોય આમાં શું કાંઈક નક્કી જ ન હોય કે આ પૈસા આવે કે ન આવે એમ કેટલી તારીખ આવવાની નક્કી ન હોય આજ કાઈમાં પડ્યા ખાવા માંડ તું બીજી ભરવાઈ કરું કુતરી એક ન કુતરી ખાવાનું કામ કર ખાય બેગું ન આ મૂકી દે આ હે ને વિડીયો મૂકી દેવો હોય આની બદનામી કરી નાખવી આ મમ્મીને કેવું કહે હાથ જ કે બધાને ખબર જ બહુ કોમેન્ટ આવતી હતી કે તમે હે ને યાર્ડમાં કામ ન આવતું હોય ને તો બીજે ગમે ત્યાં કામે વહી જવાય ને આમ વહી જાય ને આમ વહી જાય તો એટલે હું એક રીતે હે ને હું યાર્ડમાં કામે જાઉં તો સારું હોય કેમ કે યાર્ડમાં કામે ન જતો હોય ને બીજે જતો હોય ને તો મારે 8 થી 8 કામે જવું પડે તો હું બ્લોગિંગ ન કરી શકું એક એ રીતે ને બપોર લગન તો કંઈ કામ ન હોય તમને ખબર છે બપોર લગન કામ હોય તો 150-200 રૂપિયા આપે બધું 200-250 રૂપિયા હોય પછી એનાથી જાજા ન હોય તો 200-250 રૂપિયા મેળ ન આવે હું હિસાબે ને હું કે અડધો ટક કામે નથી જતો ને આ બીજે કે કામે નથી જતો ને આ કારણે નકર હું કામે તો ગણાય છે એમ ગોંડલમાં કામ તો ગણાય છે પણ હું પછી બ્લોગિંગ ન કરી શકું એટલે હું નથી જતો નહીં ભાઈ એક છે આમાં પછી આમાં સિઝન આવે ત્યારે તો તમે આગળ પહેલાંથી બ્લોગ જોતા હશો તમને ખબર જ છે હું રાતે 10 વાગે આવતો મોડે કામે જતો 8 વાગે જતો મને બધું ખબર 10:30 આવતો કોકલી ખવાનો ગયો છે 10:30 આવું ખાતું ન હોય કાંઈ ન કર્યું હોય તો એટલે હું એટલા વાગે આવું તમને બધી ખબર જ હશે ગાળવાનું તો ગાળ નહીં રૂચકા ગુચકા આવે માર છોડ તો ગાળી નાખું ના તો બહુ આવી છે બહુ નથી આમાં આવતું એટલે બ્લેન્ડર ઓલું બહુ મિક્સર એ 150 વાળો એવો જ હોય એટલે તું ગોળ તો કર મામા આને ખાતા હું પંચાયત કરવા ગઈ અરે હતી રિક્ષા નો ખાતા ના હા કેરીના એ 150 દાંતમાં હલવાઈ જાય હું આયા રસ હલાવું ને જોઉં તો ઓલા એમ અહીંયા ઉમરા ઉપર આમ બેહી ગયો એમ કરે ગાંડાનું ગામ એટલે એ વાત કરતો હતો કે હું એટલે હિસાબે હે ને બીજે કામે નથી જતો ને બીજે કાંઈ કામે જવાનું મન નથી થતું કેમ કે એક કામ હતું મારા માટે વાડીએ જવાનું હતું ને એ એક કામ હતું પણ હવે એ નક્કી નથી હવે અહીંયા જવાનું થાય કે ન થાય કેમ કે અત્યારે વાડીએ છે ને ત્યાં મેં ગામડે મેં ફોન કર્યો હતો કે અહીંયા કંઈ કામ ધંધા કાંઈ હાલતા નહીં ને કે અહીંયા આવીને થોડું હેરાન થાય ને અમે જેવું તેવું કામ કરીએ તે ચોમાસાનું કંઈ કામ ન જ હોય ખબર જ હોય જે થતું હોય ને કરવાનું હોય આમાં પેલા કેવું હોય ખબર તમને પેલા એને પેલા બધા પૈસા ને એવું બધું ભેગું કરવું પડે તો તમે મેળાવે રાખ્યા ને તો ચોમાનું કામ આવે મેં તો કંઈ ભેગા કંઈ કર્યા નહીં કોપરાઈ ગયા હતા નહીં અને પછી કેમ કે આ અત્યારે કાંઈ લેતા દેતા ન હોય ને કપડાં ન લઈ દેતો હોય પાયલને મીનું લીધા હોય તો સીઝન આવે કપડાં લઈને ઓલું લઈને હપ્તો ભરીને પછી મેં સીઝન ઉપર આ મોબાઈલ લીધો હતો પૈસા ભર્યા હતા કેટલા ખબર 25,000 જેવું ભર્યું હતું
એટલે એમાં બધે વપરાઈ જતા હોય. ભાઈ ફરવા ક્યાંક જતા હોય કોઈ આખા વર્ષમાં ક્યાંય જતા ન હોય તો આમ ફરવા જતા હોય એટલે એ હિસાબે પૈસા વપરાઈ જતા. આ છે ને ચવાણાનું શાક છે અને આ રસ હતો ને પાયલ પાછો નાખે. ગેણી અત્યારે ધોવા ગઈ હતી, રૂસા આવે મોટા પાછો ગારે છે. જેવું છે ને એવું બેસ્ટ છે એમ સમજી લે. गरीबी में आटा गीला है ये मजा आवे मेरे को नहीं पता गारे तो फैमिली એટલા રૂસડા નીકળ્યા અને આ રસ્તામાં ગયો બેથી ગયો ત્યારે માન ગરાણો 15 મિનિટ એમ જ વેગી ગારવામાં. બળદ બિચારો ઓગળી ગયો. કેવડા મોટા ગાંગડા હતા. તો આવો જુગાડ કરવો પડે તો થાય નહીં. આ થોડો પતલો હોય ને તો મજા આવે. મમ્મી નહીં તો પાછા અગરબત્તી ભરવા મીને ખાઈને ડાયરેક્ટ નહીં. હમણાં ઉટકી નહીં ખા 10:30 થયા. ટાઈમ ખબર જ હોય ન ખબર હે. આયા દૂધ ગરમ. હવે નવરી તો હવે પાડા કોને હોઈ જાવ. આવતી ના થાવને પાડા કોને કાલ કોણ બેઠું તું 12:30 વાગ્યા સુધી. 12 વાગ્યા 12 નહીં 12:30 થવાય. 12 વાગે ડંકા વાગે તમાર દૂધ અડધું ગરમ થા દીધું તમારી વાત. તો ફેમિલી અત્યારે ને બ્લોગ નો હે ને એન્ડ કરી નાખીને કેમ કે હે ને અત્યારે બ્લોગ મારી કીધા બહેનો હોય પણ નાનો બહેનો હે ને થોડુંક પઠામાં ગયા તો ન્યાય કંઈ ઉતારી ન ગયો ને એટલે થોડુંક વાંધો આવી ગયો હતો ને એટલે મેં કંઈ જાજો ઉતાર્યો નથી. તો આ જેવડો બ્લોગ બન્યો હોય એવું મને નથી ખબર કેવડો બન્યો હે નહીં. તો હાલો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવું બાય બાય ટાટા સી. અને કાલથી ને લગભગ ઓવર બ્લોગ બનાવીશ. તો બાય બાય.